એકમ 12 સરહદની સફરે. ડૉક્ટર પૂર્ણિમા ભાડેસિયા. ડૉક્ટર પૂર્ણિમા ભાડેસિયાનું મૂળ વતન લાઠી છે. તેઓ મોરબીમાં વસે છે. તેમણે MBBSનો અભ્યાસ કર્યો છે. અત્યારે તેઓ સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે કાર્યરત છે. પૂર્ણિમાબેન વિવિધ ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. સિંધુ દર્શન યાત્રા, પરશુરામ કુંડ યાત્રા, શહીદ સ્વરાજદ્વીપ નમન યાત્રા, મોઈરાંગ યાત્રા, તવાંગ તીર્થયાત્રા જેવી રાષ્ટ્રીય યાત્રાઓ તેમણે કરી છે. પોતાના જ્ઞાન અને અનુભવની વાતો તે સરળ ભાષામાં લખતા રહે છે. અરુણાચલ પ્રદેશમાં દર વર્ષે યોજાતી તવાંગ યાત્રા પૂર્વોત્તર ભારતને સમજવા અને તેના વૈવિધ્યને માણવા મહત્વપૂર્ણ બની રહે છે. આ એકમમાં આ યાત્રા વિશે રસપ્રદ માહિતી આપવામાં આવી છે, જેમાં ભારત દેશના જુદા જુદા પ્રાંતોમાંથી લોકો જોડાય છે. આ એકમ દ્વારા ભારતની ભાતીગળ સંસ્કૃતિનો પરિચય મળે છે. ધર્મ, પ્રકૃતિ અને રાષ્ટ્રપ્રેમનો ત્રિવેણી સંગમ અહીં પ્રતિબિંબિત થાય છે, તથા વતનથી દૂર વતનના માણસો મળે ત્યારે ઊભી થતી આત્મીયતાની સરસ ગૂંથણી થઈ છે. એકમ સમજૂતી. ભારત દેશના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશ રાજ્યમાં એક વિશિષ્ટ યાત્રા દર વર્ષે યોજાય છે, જેમાં દેશના જુદા જુદા રાજ્યોમાંથી લોકો જોડાય છે. આ વખતની તવાંગ યાત્રામાં પાટણ જિલ્લાના ચલવાડાના સરવણજી પણ જોડાયા છે. સભા શરૂ થઈ ગઈ છે. સરવણજી જરા મોડા પડ્યા છે. સભાનું સંચાલન અંગ્રેજી મિશ્રિત હિન્દીમાં ચાલી રહ્યું છે. સરવણજી મૂંઝાઈને ચારે બાજુ જુએ છે. એમને ભાષાની અગવડ પડી રહી છે. એમની નજર એક ભાઈ પર પડે છે. એ ભાઈ ગુજરાતી હશે એમ માનીને સરવણજી એમની નજીક સરે છે. પણ આ શું? એ ભાઈ તો પટ હિન્દીમાં અને ફટ અંગ્રેજીમાં વાતો કરી રહ્યા છે. સરવણજી જરા મૂંઝાય છે. એટલામાં માઇક પરથી હિન્દીમાં જાહેરાત થવા લાગી. જિસકા પંજીકરણ નહીં હુઆ હૈ યે લોગ મુझे મિલે. સરવણજીની કોઠાસૂઝ જેવી તેવી નથી. એ એટલું તો સમજી જ જાય છે કે માનો ન માનો, પણ માઇકમાં બોલ્યા એટલે કઈ કામની વાત તો હશે જ. તેઓ ગણગણે છે. આ પંજીકરણ શું હશે? તેમણે બાજુમાં ઉભેલા એક ભાઈને ભાંગી તૂટી હિન્દીમાં પૂછ્યું, આપ કહા સે આયે હો? એ ભાઈ બોલ્યા, મેં રાજસ્થાન ઉદયપુર સે હું. સરવણજીએ હાથ હલાવીને એમને પૂછી લીધું, પંજીકરણ? એટલે તે ભાઈ બોલ્યો, હમારા હો ગયા, આપ પહેલે પંજીકરણ કરવા લો. સરવણજી ધીમેથી ગુજરાતીમાં બોલ્યા, અલિયા ભાઈ, આ પંજીકરણ એટલે શું? એ જ તો પંચાત છે. નજીકમાં ઊભેલા એક બહેન આ શબ્દો સાંભળી ગયા. એમણે ઉમળકાથી પૂછ્યું, ગુજરાતી છો? ક્યાંના? સરવણજીના જીવમાં જીવ આવ્યો. એ તો રાજીના રેડ થઈ ગયા. હું ચંદ્રિકાબેન સુરતથી આવી છું. મારી સાથે બીજા 5 જણ છે. સાંભળીને સરવણજી તો ખુશ થઈ ગયા. એ 5 જણમાંના બાબુભાઈએ કહ્યું, પંજીકરણ એટલે નોંધણી રજિસ્ટ્રેશન. તમારું નામ નોંધાવ્યું કે નહીં? અરે હા, એ તો બાકી છે હો. સરવણજી બધું સમજી ગયા.
ચાલની મેં બી હાથે આવ્યો. બોલતા હરેશભાઈ તરત જ સરવણજીની સાથે ઉપડ્યા અને રજિસ્ટ્રેશનનું કામ પતાવ્યું. સરવણજીને હવે હાશ થઈ. તેમણે કહ્યું, આ જાત્રામાં ગુજરાતવાળા બીજા ઘણાય હશે. હા હશે હો, ડોક્ટર નીરવે કહ્યું. એમને શોધવાનો એક મસ્ત આઈડિયા છે. આપણે ગુજરાતીમાં વાતો કરતા કરતા બધે ફરીએ ને ગુજરાતીમાં વાતો કરતા માણસો શોધીએ, તરત જડી આવશે. હા, ઈ વાત સાચી. હેંડો તારે. સરવણજીને વિચાર ગમ્યો. બંને નીકળ્યા. એમના અચરજ વચ્ચે તેમને સૌથી પહેલા ભાવનગર તરફથી આવેલા જયદીપ અને ધરતીબેન મળ્યા. અરે, પેલા હિન્દી ને અંગ્રેજીમાં બોલનારા ભાઈ જેમને સરવણજીએ ગુજરાતી ધાર્યા હતા તે ખરેખર ગુજરાતી નીકળ્યા. એ મોરબીના ડોક્ટર જયંતિભાઈ હતા. ભોજન લેવાઈ ગયું ત્યાં સુધીમાં તો ગુજરાતના 25 જણ એકઠા થઈ ગયા. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. એ પંક્તિ થોડા ફેરફાર સાથે સાચી પડી કે જ્યાં ને જ્યારે મળે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. પછી તો એને વાતોના તડાકા ને ભડાકા. સુરેન્દ્રનગરના ભાઈલાલભાઈએ નારાજગી સાથે કહ્યું, તમે જોયું? સાંસ્કૃતિક કાર્યક્રમમાં કેટલાક પ્રદેશોના કાર્યક્રમો થયા પણ ગુજરાતના ગરબા તો રજૂ જ ન થયા. જૂનાગઢથી આવેલા ભરતભાઈએ કહ્યું, મને લાગે છે કે ઉત્તર પૂર્વના રાજ્યોના લોકનૃત્યો હતા પણ આપણે 30 જણ છીએ, હવે 3 દિવસ બધાને ગરબે ઘુમાવીએ તો જ ખરા. ત્યાં કચ્છથી આવેલા હસમુખભાઈએ જરા કંટાળીને કહ્યું, ઇનથે રોંદો પ ખાધે મેં થાનો પાયો એંજી ગાલ લાલ કર્યો. એમની જેમ બીજા પણ 2-4 જણા ફરિયાદ કરી રહ્યા. એમ ભૂખ્યા નિમાણા થાવમાં હું ભાવનગરી ગાંઠિયા લાવી છું, અબી હાલ જ લઈ આવો. એ હંધાઈ ખાઓ. ધરતીબેને કહ્યું, પ્રવાસમાં જેની પાસે નાસ્તો ન હોય એને ગુજરાતી ન કહેવાય. મારી પાસે થેપલા, મરચા અને અથાણું છે. થોડીક વારમાં સુરતની ઘારી, વડોદરાનો લીલો ચેવડો, ખંભાતનું હલવાસન, કચ્છની ખાજલી, પાટણના દેવડા આવી ગયા. સૌએ હોંશે હોંશે પેટ ભરીને નાસ્તો કર્યો. ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતું કરે. એ દુહો ભરતભાઈ જરા હળવાશના મૂડમાં આવીને ગણગણાવા માંડ્યા. ડોક્ટર જયંતિભાઈને ધ્યાનમાં આવ્યા વિના ન રહ્યું. તેમણે કહ્યું, વાહ ભરતભાઈ, કંઈક જમાવટ કરો યાર. પછી તો શું હતું, બધા જ ગુજરાતી પ્રવાસીઓ તાપણાની આસપાસ ગોઠવાઈ ગયા. ડોક્ટર સાહેબે જાણે કે સ્વૈચ્છિક રીતે સંચાલન સ્વીકારી લીધું હોય એમ બોલ્યા, ભરતભાઈ કલાકાર છે, પહેલા એમને સાંભળીએ. હા, હું તો ગાઈશ જ, ભરતભાઈ વચ્ચે બોલ્યા, પણ એક શરતે, તમારે પણ કંઈક સંભળાવવું પડશે. બધા એમાં સંમત થયા એટલે પછી ચાલ્યો વાતો, ગીતો અને વાર્તાઓનો દોર. ત્યાં વાસણથી આવેલા વિપુલભાઈએ સરવણજીને કહ્યું, તમે પાટણ બાજુનું કંઈક થવા દો ભાઈ. એટલે એમાં વડોદરાથી આવેલા મયુરી બહેને ટેકો પુરાવ્યો. સરવણજી ક્યાં પાછા પડે એમ હતા. એમણે કહ્યું, અમાર બાજુ મેરાયો નૃત્ય હોય છે. મસ્ત મજાનો મેરાયો હાથમાં લઈને માથા પર ફેરવતા ઢોલના તાલે નાચવાનું. એવો મજો પડે કે વાત જ ન પૂછો. ચંદ્રિકાબેન ખુશ થતા બોલ્યા, નાચગાન તો અમને બહુ ગમે. તમે હો અમારી સાથે નાચવા લાગો ની. કોઈ બી ઢોલ વાગે ને તો અમારા પગ તો ઠીરકવા માંડતા છે.
જાનૈયા સાથે વરરાજા હોટો એ બી નાચવા લાગે. એવા અમારા નાચ હોય. કોઈ વાર આવતો જાણવા મળે કે કેમનું નચાય. સુરેન્દ્રનગરના ભાઈલાલભાઈ ત્યારના ચૂપ હતા. એમણે કહ્યું, અમારું તો સૌથી નોખું. કાઠિયાવાડી અને અમદાવાદી બંને લહેકા અમારી બોલીમાં આવી જાય. ક્યાંક ક્યાંક ઉત્તર ગુજરાતના શબ્દો પણ આવી જાય. ખરી વાત હો, સરવણજીએ ટાપસી પૂરી. અમારે ને દસાડાને ચ્યાં સેટું છે? હસમુખભાઈ કહે, અસાંજો કચ્છ પાટણથી નજીક હો. રાધનપુરથી આડેસર કતે દૂર હે? વાતોના તડાકા બરાબર જામ્યા હતા ત્યાં જયદીપભાઈએ સંભાળી આપ્યું. આ બધું તો બરાબર, પણ કાલની આ જાત્રા વિશે તો કંઈક વાત કરો. જયંતિભાઈએ હસીને કહ્યું, હા, એ વાત મુદ્દાની. તો સાંભળો. એ સાથે જ બધા એક કાન થઈ ગયા. ડોક્ટર જયંતિભાઈએ શરૂ કર્યું. આ યાત્રાનું નામ છે તવાંગ યાત્રા. દર વર્ષે નવેમ્બર માસમાં અસમના ગુવાહાટીથી આ યાત્રા નીકળે છે. આપણે સૌ આજે ગુવાહાટી પહોંચી ગયા છીએ. આ ગુવાહાટી ઘણું જ પુરાતન શહેર છે અને જોવાલાયક છે. અહીં કામાખ્યા દેવીનું વિશ્વ વિખ્યાત મંદિર આવેલું છે. શક્તિપીઠ તરીકે ઓળખાય છે એ જ ને? હસમુખભાઈએ પૂછ્યું. હા, ભારત દેશમાં કુલ 51 શક્તિપીઠો છે. તેમાંની એક આ શક્તિપીઠ છે. હા, બરાબર. આ જાત્રામાં આગળ બીજું શું જોવાનું આવશે? ધરતીબહેને પૂછ્યું. ગુવાહાટીથી આગળ અસમનું નગર તેજપુરા. અહીંનું અગ્નિગઢ મંદિર પણ પૌરાણિક મહત્વ ધરાવે છે. બાણાસુર નામના દાનવનું આ નગર છે. ઓકાહરણમાં આવ સઈ બાણાસુર તો નહીં? સરવણજીએ ઉતાવળે પૂછ્યું. હા, એ જ. ઓખા બાણાસુરની પુત્રી હતી. શ્રી કૃષ્ણનો પૌત્ર અનિરુદ્ધ ઓખા સાથે પરણેલો. પૂર્વ અને પશ્ચિમનો આ કેવો સંગમ! બરાબર. કલ્પેશભાઈએ પૂછ્યું. આગળ પછી ભાલુકપોંગ આવતું હશે ને? હા, અરુણાચલ પ્રદેશનું એ પ્રવેશ દ્વાર. અને પછી આવે બોમડીલા. ઈસવીસન 1962માં ચીને ભારત પર આક્રમણ કરેલું ત્યારે અહીં સુધી કબજો કરેલો. અહીં બૌદ્ધ મઠો અને ગોમ્પા આકર્ષણનું કેન્દ્ર છે. અને હા, જસવંતગઢની તો વાત જ અનોખી છે. એનો ઇતિહાસ સાંભળીને તો આપણા રૂવાટા ખડા થયા વિના ન રહે. 1962ના ચીનના યુદ્ધ વખતે જસવંતસિંહ નામનો એક સૈનિકે સતત 72 કલાક સુધી એકલા હાથે ચીનની સેનાને રોકી રાખી હતી. આ વીરની ગાથા આજે પણ ઘરે ઘરે ગવાય છે. તેમનું સ્મૃતિ મંદિર જ્યાં બનાવ્યું છે તે જ જસવંતગઢ. વાહ, ધન્ય છે એ વીરને! ચંદ્રિકાબેન બોલી ઉઠ્યા. જયંતિભાઈએ વાતને આગળ વધારતા કહ્યું, બીજા એક વીર જોગિંદર બાબા છે, જેમને સરકારે મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કર્યો હતો. આમ અરુણાચલમાં તો સ્થળે સ્થળે ભારતીય સૈનિકોની પરાક્રમ ગાથાઓ અંકિત છે. 1962ના યુદ્ધમાં વીરગતિ પામેલા એ સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારક તવાંગ શહેરમાં છે. યાત્રાળુઓ આ શહીદ સ્મારકની મુલાકાત લઈને ધન્યતા અનુભવે છે. બૌદ્ધ ધર્મની ઝાંખી અહીં સહજ રીતે થાય. છઠ્ઠા દલાઈ લામાનું જન્મસ્થળ પણ અહીં જ છે. તવાંગથી દૂર એક ચટ્ટાન પર દલાઈ લામાના પદચિહ્નો પણ છે. અહીં દૂર દૂરથી અનેક શ્રદ્ધાળુઓ આવે છે. અને હા, શીખ ધર્મના પ્રથમ મહાન ગુરુ નાનક દેવનું આ તપસ્યા સ્થળ પણ છે, જેને નાનક લામા કહે છે. અને એક ખાસ મહત્વની વાત તો રહી જ ગઈ. અહીં યાત્રાના સ્થળે પ્રકૃતિ તો એવી વેરાઈને પડી છે કે તમે જોતા જ રહેશો. અહીં ઝાંગ વોટરફોલ છે અને
સોંગોત્સેર લેક છે. એની વાતો લાંબી છે, પણ યાત્રાના આકર્ષણ કેન્દ્ર આ કુદરતી દ્રશ્યોથી તમે ધન્યતા અનુભવશો એ નક્કી છે. આનો મતલબ તો એ જ કે તવાંગ યાત્રા રાષ્ટ્રીય, ધાર્મિક અને પ્રાકૃતિક એમ ત્રણેય દ્રષ્ટિએ અદકેરું મહત્વ ધરાવે છે, ખરું ને? બાબુભાઈ બોલ્યા, હા બિલકુલ. હરેશભાઈએ તાપસી પૂરી. જયંતિભાઈ, તમે માહિતી તો એ રીતે આપી કે શીરાની જેમ ગળે ઉતરી ગઈ, પણ હા, એક સવાલ મને થાય છે. અંબાજીથી આવેલા અમૃતભાઈ પહેલી વાર બોલ્યા. તે પૂછી લો ને તમારે. આપણે તો છેક સરહદે જવાનું છે, તો પછી આ યાત્રાને તવાંગ યાત્રા કેમ કહે છે? હા, સરસ પ્રશ્ન છે. આમ તો આ યાત્રા અરુણાચલ પ્રદેશમાં, જ્યાં ભારત, ભૂતાન અને ચીનના કબજામાં તિબેટ છે, એ ત્રણેય દેશની સરહદે આવેલા બુમલા બોર્ડર સુધી નીકળે છે. આ સ્થળ બોર્ડર પર્સનલ મીટિંગ પોઈન્ટ છે, પણ આ યાત્રાનો છેલ્લો પડાવ તવાંગ શહેરમાં હોય છે, તેથી એને તવાંગ તીર્થયાત્રા કહે છે. ઓકે, સમજ્યું. પણ તવાંગ શહેર કેવડું હશે? તવાંગ આશરે 11,000 જેટલી વસ્તી ધરાવતું તવાંગ જિલ્લાનું મુખ્ય મથક છે. જયંતિભાઈએ વાતનો બંધ વાળતા કહ્યું, આ રાષ્ટ્રીય યાત્રા છે. ભારતભરમાંથી યાત્રાળુઓ આમાં જોડાય છે. આપણે આવ્યા એમ સૌ આગળના દિવસે ગુવાહાટી પહોંચે છે. પછી તો આપણે જાણીએ છીએ કે આયોજકો દ્વારા હોટલમાં ઉતારા અપાય છે. સાંજે તમામ યાત્રાળુઓની એક બેઠક મળે છે. કહો ને કે રાષ્ટ્રીય યાત્રાના પ્રવાસીઓનો સ્વાગત સમારંભ. અહીં ભારતીય સાંસ્કૃતિક પરંપરા અને વારસાને પ્રદર્શિત કરતો કાર્યક્રમ પણ થાય છે. યાત્રાના આયોજક વરિષ્ઠ યજમાનો દેશભરમાંથી આવેલા યાત્રાળુઓને આવકારે છે. અસમના રાજ્યપાલ જેવા મહાનુભાવ પણ સ્વાગત કાર્યક્રમમાં પધારે છે. એક અદ્ભુત મેળાવડો જામે છે. અહીં જુદી જુદી ભાષાઓ, જુદા જુદા પોશાકોને જુદી જુદી પરંપરાઓ ખરી, છતાં કંઈક તો એવું છે કે જે સૌને એક સૂત્રે જોડી રાખે છે. એ બધું આપણે જોયું. હવે તમને મુખ્ય વાત કહું. આ તવાંગ યાત્રાનો એક હેતુ દૂર દૂર સરહદ ઉપર રહેતા લોકોને વિશેષ આત્મીયતા પૂરી પાડી તેમને ભારત સાથે જોડવાનો છે. આ યાત્રામાં યાત્રીઓ સમાન ભાવથી કામાખ્યા દેવી, ભગવાન બુદ્ધ અને ગુરુ નાનક સંબંધિત સ્થળોની યાત્રા કરીને ધન્ય થાય છે. ઈસવીસન 1962માં પરાક્રમ દાખવી વીરગતિ પામેલા સૈનિકોની પરાક્રમ ગાથા સૌ જાણે છે. તવાંગ સ્થિત શહીદ સ્મારકના દર્શન કરે છે. યાત્રિકો સરહદે જઈ ભારત માતાનો જયઘોષ કરે છે. દુનિયાનો છેલ્લો ગુલામ દેશ તિબેટ છે, તેની સ્વતંત્રતાનો સંકલ્પ લે છે. ઈસવીસન 1962માં ચીને હુમલો કરીને ભારતની હજારો ચોરસ કિલોમીટર જમીન પર કબજો કરી લીધો છે. તે ભૂમિની મુક્તિનો પણ સંકલ્પ લે છે. આ સાંભળતા સૌને ધન્યતાની અનુભૂતિ થઈ. સૌની આંખ સામે એક પછી એક સ્થળ આવવા લાગ્યું. ત્યારે શાંતિથી સાંભળી રહેલી નાનકડી ભવ્યા બોલી, અરે, હમણાં વારંવાર અપાયેલી સૂચના યાદ છે ને? સવારે વહેલા નીકળવાનું છે, અંધારે અંધારે તૈયાર થવું પડશે. હા, ભવ્યા ખરું કહે છે. વતનથી દૂર દૂર મળેલા આ લોકો માત્ર 2 કલાકમાં તો વર્ષો જૂની ઓળખાણ હોય તેટલા નજીક આવી ગયા. તે નવાઈ સાથે જય શ્રી કૃષ્ણ, શુભ રાત્રિ, ગુડ નાઇટ અને સુખરાત કરજો કહેતા કહેતા પોતપોતાના નિવાસસ્થાન તરફ ચાલ્યા. બાળકો, હવે આપણે સ્વાધ્યાય તરફ જઈશું.